પેલા તો ખતરનાક એક્સિડન્ટ. ઓહો આ શું પડ્યું એટલે ધૂળું જ છે. ટાઈસ છે બકરા લીંડ્યું. ખાતર લાગે હેલા. વાહ રે વાહ. આ કા રોંગ સાઈડ માં. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો હું આવી ગયો છું ઘરે અને બાબુ એક મિનિટ એક્સિડન્ટ થયું જોરદાર હું હાઈવે ઉપર. અત્યારે નહીં એટલે કાલ થયું હશે. હાઈવે ઉપર એક્સિડન્ટ થયું હતું. આખું ગાડી વાડી ટ્રક બગ મેં વિડીયો ઉતાર્યો છે. એ તમને દેખાડું હમણાં. આમાં નાખી દઈશ. બિચારા ઘરે ચોરી થઈ ને એ બાજુમાં ચોરી થઈ હતી. બિચારા હમણાં જ રહેવા આવ્યા ને હવે ખાલી કરે છે. એ વાત સાચી ચોરી થાય પછી તને તો નથી લાગે. હું ક્યારના બાબુ અમે એમને એટલે વિડીયો ચાલુ નતો કર્યો પણ આમ વિડીયો આમ શું કે આ રીતે આમ રાખીને આમ એના સામે કરતો બરાબર. એ કે વિડીયો કાં ઉતારસ મારો એને એટલી ખબર નથી પડતી રેકોર્ડિંગ જ નથી ચાલતું એમને એના સામે રાખું છું. બાબુલાલ એક સવાલ છે મારા કને એના જવાબ તું દઈ દે બરાબર. ધ્યાનથી સાંભળ તને વિડીયો આમ નથી લેતા પણ તું સવાલ સાંભળ ભલે. થોડોક આ સાઈડ આવી જા તું થોડોક આ સાઈડ આવી જા. જો મારી કને 6 અંડા છે બરાબર. મારી કને 6 અંડા છે બધા અમે સાંભળજો હું છેલ્લે જવાબ દઈશ આનો. મારી કને 6 અંડા છે બરાબર. એમાંથી મેં 2 તોડ્યા 2 રાંધ્યા એટલે કૂક કર્યા બરાબર અને 2 ખાધા. તો જવાબ શું? એટલે ફરીથી બોલ દે એકવાર. મારી કને 6 અંડા છે મેં 2 તોડ્યા 2 કૂક કર્યા અને 2 ખાઈ ગયો તો કેટલા અંડા વધ્યા? 4. મમ્માને પૂછા કરા તને આવડી અમા એ સ્ટોપ કર મારી વાત સાંભળ હવે. જો આમ જો તને ખબર લાગે આ એકદમ ક્યાંય ક્યાંય ગોતી ના જો સાંભળ. મારી કને 6 અંડા છે ખબર હે તને? નથી ખબર. મારી કને 6 અંડા છે એમાં મેં 2 તોડી નાખ્યા ને 2 મેં કૂક કરે ને 2 ખાઈ ગયો તો કેટલા વધે? કાંઈ ન વધ્યું. કાંઈ ના વધે કે ના તારો જવાબ શું હતો? 4. આ કે 4 કઈ રીતે? 6 અંડા છે બરાબર એમાં મેં 2 તોડ નાખ્યા 2 રાંધી નાખ્યા અને 2 ખાઈ ગયો તો કેટલા વધે? 4 જ આવે ને. 2 આવ્યો 2 તોડ્યા અહીંયા ઓર તપેલી છે 2 તોડ્યા પછી કૂક કર્યા ને પછી ખાઈ ગયો. હા તો શું 2 તો એ જે હતા ને જાણે કે 6 અંડા એમાં 2 હતા એ તોડ્યા એટલે અંદરનો રસો નીકાળે અને એ રસાને મેં કૂક કરી નાખી અને પછી એ ખાઈ ગયા બંને. એટલે 2 જ અંડાનું કામ. એટલે 2 જ અંડા આપણે કર્યું. તે ક્યાં જોયો હતા? આખો ખાતું બોલ્યું છે. પાછો હમણાં એક નવો ક્વેશ્ચન લઈ આવું પાછો. એક ક્વેશ્ચન જા ખબર. આ સરવાળો છે કાંઈ નથી આ બધાને આવડે એવો છે. 2000 વત્તા 40 બોલ. 2000 હતા ખાલી. હા 2000 પ્લસ 40 કેટલા થાય? 2040. હા પ્લસ 40 હજી હે 2040 પ્લસ 40 2080. 2080 પ્લસ 10 2050. 80. 100. 2080 પ્લસ 10 90. કેટલા? 2090. અને પ્લસ 10 2100. હા 10 તો 100 થાય ને. હવે કેટલા? 2100. આવડી ગયો બાબુલાલ. 1 ક્વેશ્ચન ફોર યુ. આવડી ગયો મમ્મા. 2000 પ્લસ 40
2040 plus 40. 2080, 2080 plus 10. 2090, 2090 plus 10. 2100. જવા દેવા લો. મને એમ કે તું 3000 બોલી. One more tricky question I am for you. દિવાકર નાખું પછી. One more question is ready for you. Are you ready? Yes or no? યસ. હા. તો ક્વેશ્ચન છે એક અંધારો રૂમ છે એમાં આપણે દીવો કેન્ડલ કે લાલટેન ઓ આવે ખબર મીણ આવે ઓ આપણે એક બાટલીમાં વાટ નાખીને મીણ વાળું હોય ખબર નીચે ઘી હોય કે તેલ હોય તો એ 3 ચીજ લઈને જાય એક અંધારા કમરામાં બરાબર રૂમમાં દીવો, કેન્ડલ અને અહીં જોત વાળું હા. તો સૌથી પહેલા શું ધખાવીશ જલાવીશ ત્રણેય લાઈટ તો સેમ જ છે. સેમ છે પણ શું જલાવીશ પહેલા કેવો રૂમ છે? અંધારો રૂમ છે અંધારું છે તો એ 3 ચીજ લઈને જાય છે દીવો ઈ વાટ લાઈટ નથી. લાઈટ નથી દીવાસળી. હે દીવાસળી ઓની આવે ને બાકસમાં દીવાસળી આવે ઈ. બધું ખબર પડી જાય છે આનો તારો ત્રીજી વાર ફેલ થઈ ગયો હમણાં હજી એક ક્વેશ્ચન હવે એક અંધારો રૂમ છે ને એમાં દીવો કેન્ડલ અને ઓ જોત વાળું આવે ખબર જોત જલાય બા અહીં એ લઈને જાય છે તેમાં 3 સૌથી પહેલા શું જલાવશે અંધારા રૂમમાં જઈને અંધાર રૂમમાં જઈને હા એ 3 ચીજ લઈને જાય છે બોલતો કથા એમ કઈ દીવો કેન્ડલ ને એ જોત વાળું અચ્છા હમ દીવો કેન્ડલ ને જ્યોત કેન્ડલ જ જલાવે કેન્ડલ કેન્ડલ કે પાકો કેન્ડલ હા કઈ રીતે જલાવે કેન્ડલ કઈ રીતે એટલે કેન્ડલ કઈ રીતે જલે કેમ જલે જેનરલ સિવાયમાં તો કેન્ડલ જલાવવા માટે બાકસ ખપશે ને સૌથી પહેલા એ બાકસ ધકાવશે તો બાકસ બોલે જ નથી તો એ તો કેમ ધકે એ તો બાકસ જ ધકે ને 3 ચીજ આવલા યુ આર રાઈટ યુ આર આઈક્યુ નાઇસ આઈક્યુ 5% લોગ એ જવાબ દઈ આવે ને તો ઈ ના એ તો લોજ એ તો મગજ વાપરવાનો હોય ને એટલે તો હા ઈ આ શું થયું લાગ્યું ના બે. તો બાબુ એક ક્વેશ્ચન છે આ રોજ અહીંયા મેં લખીને રાખ્યા છે તો તું મનમાં ગણતો રહેજે બરાબર હા 1000 બરાબર એમાં 40 એડ કરતો રહેજો ભેગો એમાં 1000 એડ કર ઉભો રહેજે. કર નાખ્યા. કર્યા પછી એમાં 30 એડ કર હા. એમાં 1000 એડ કર હા. એમાં 20 એડ કર હા. એમાં 1000 એડ કર હા. અને એમાં 10 એડ કર 5000. કેટલા ના 5000 બોલ્યો કામમાં 5000 બોલ્યો તો કેટલા થાય 4090 હતા તો 4100 થાય. 5 તને 5000 લાગે મેં ગણે નથી 4100 5000 તો તું 5000 બોલ્યો 4100 વાળું જવા દે. 5000 ગાંડા ગયો હજી એક પૂછું પૂછ. ઉભો રે હમણાં પૂછું તને બાબુ એક ક્વેશ્ચન સાંભળ અગર કોઈ ગ્રહ હશે બરાબર એ પૃથ્વીથી ટકરાશે તો શું થશે વેરી ટ્રિકી ક્વેશ્ચન ઇઝ ધીસ વેરી ટ્રિકી જલ્દી મારે ટાઈમ નથી 10 સેકન્ડનો ટાઈમ છે 10 ઉભો રે. No. નહીં હાલ્યો. 8 વિડીયો લાંબો થાય ને નહીં ટકરાય. 7 હે નહીં ટકા. ના ટકરાશે જ 6
શું થશે ઈ ખાલી કે ઓપ્શન તો દે એમ ઓપ્શન ના ઓપ્શન માં તો બધું તને આવડી જશે દુનિયા કદમ થઈ જાય ને એવું ઓપ્શન તું બોલ દે હાલ, તારે જે બોલ દે શું થશે. કોઈ ગ્રહ છે એ પૃથ્વીથી ટકરાશે બરાબર તો શું થશે બરાબર. હાવ નોર્મલ ક્વેશ્ચન છે. જલ્દી જલ્દી. ગ્રહ ઉડી જશે આ બાજુ આમ ક્યાંક. ગ્રહ ઉડી જશે એ ને જવાબ. હા જવાબ શું છે ખબર? આમ ટન નો અવાજ આવશે. પૂછ કેમ? કેમ એ દુનિયા પિત્તલ દી. ચાલો આજ મારે આટલું જ રાખી. કાલનું હજી થોડોક પિટારો ખોલી લઈ આવું નવા નવા ક્વેશ્ચન, અને એમાં તારે વિડીયોમાં આવવું પડશે બાબુ પ્લીઝ. હો તો એ આવશે ને નવા નવા ક્વેશ્ચન, અને તું આ તૈયાર રહેજે. હાલો તો આ બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને આ જે ક્વેશ્ચન વાળો જે ભાગ રહ્યો એ તમને ગમે તો કહેજો, તો આપણે એવા વિડીયો હજી લઈ આવશું બરાબર. મળીએ હાલો નવા વિડીયોમાં પાછા.